શહેરના ખોખરા વિસ્તારમાં ભાઈપુરા નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફરી એકવાર વિદ્યાર્થી પર હિંસક હુમલાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ જ શાળામાં એક વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે ભારે ચકચાર અને પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ત્યારબાદ શૈક્ષણિક વિભાગે કાર્યવાહી કરીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુથી શાળાનો વહીવટ સરકારના હસ્તક સોંપવામાં આવ્યો હતો. તેમ છતાં તાજેતરના બનાવે શાળાની સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ગુરુવારે ધોરણ 7માં અભ્યાસ કરતા 3 સગીર વિદ્યાર્થીઓએ પોતાના જ વર્ગના મોનિટર વિદ્યાર્થીને નિશાન બનાવી તેના શર્ટના બટન પર બ્લેડના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પીડિત વિદ્યાર્થીના પિતાએ ત્રણેય આરોપી સગીર વિદ્યાર્થીઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.